ऐतिहासिक मनुस्मृति दहन दिवसના ઉપલક્ષે વામસેફ ઇન્સાફ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર વિધિ સંવિધાન પ્રતિજ્ઞા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચમાં 25 ડિસેમ્બરના રોજ ઐતિહાસિક મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે વામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા સાંજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સંવિધાન પ્રતિજ્ઞા અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહારાષ્ટ્રના મહાડ ખાતે પાણી સત્યાગ્રહ આંદોલન દરમિયાન માનવતા વિરોધી ભેદભાવપૂર્ણ અને જાતિવાદી મનુસ્મૃતિનું જાહેરમાં દહન કર્યું હતું। આ દ્વારા તેમણે બહુજન સમાજને સામાજિક ન્યાય માટે સંઘર્ષ કરવાની દિશા આપી હતી। તેમણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો સંદેશ આપી સામાજિક પરિવર્તન માટે આહવાન કર્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે 25 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આજથી 58 વર્ષ પહેલાં ભારત દેશના માનવ જાતિ વિરુદ્ધનું જે સંવિધાન જે છે મનુસ્મૃતિ એનું દહન મહાડ સત્યાગ્રહ વખતે કર્યું હતું મહારાષ્ટ્રની અંદર, અને જેને લઈને એમણે ત્યાર પછી ભારત દેશનું સંવિધાન ક્ષમતા, ન્યાય, સ્વતંત્રતા, બંધુત્વતા પર આધારિત માનવની ગરિમા ધ્યાનમાં રાખી અને માનવીય મૂલ્યો થકી જે ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે એના આધારે આ દેશની અંદર તમામને સમાન હક, સમાન અધિકારો મળ્યા। એ બાબતે મનુસ્મૃતિ એનાથી વિપરીત કામ કરી રહી છે અને આજે આ દેશની અંદર મનુનું રાજ લાવવા માંગે છે અને મનુસ્મૃતિ મારફતે દેશની અંદર જાતિવાદ, ધાર્મિક ઉન્માદ તથા વિવિધ સમાજના લોકોને નીચા ગણી એમના અધિકારોથી વંચિત રાખવાના જે ષડયંત્રો થયા છે, આજે એસઆઈના નામ પર અથવા તો વિવિધ ધર્મની વિરુદ્ધમાં જે કૃત્યો થઈ રહ્યા છે, જે આ દેશની અંદર તમામના માટે એક જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। ભવિષ્યમાં આ દેશની એકતા અખંડિતતા જોખમમાં આવી રહી છે અને એવા ચંદ મુઠ્ઠીભર લોકો જાણી જોઈને આ દેશની અંદર આ કૃત્ય કરી રહ્યા છે। બોમ્બે, આજે મુંબઈ, નવી મુંબઈમાં ઘટના ઘટી છે, આજે મધ્યપ્રદેશમાં થયું છે, રાજસ્થાનમાં થયું છે, હરિયાણામાં થયું, સાથે સાથે દિલ્હીમાં થયું, ઓડિશાની અંદર બી એક મોબ લિંચિંગ થયું અને જેની અંદર બહુજન સમાજના લોકો જે ધર્મ પરિવર્તન કરી ગયા છે એ લોકોની સાથે આ અઘટિત ઘટનાઓ થઈ રહી છે। એક બાજુ મણિપુર સળગી રહ્યું, એક બાજુ ઉત્તર પૂર્વના રાજ્યો સળગી રહ્યા છે। એ સરકારને દેખાતું નથી અને સરકારને આ દેશની અંદર બહુજનોને એમના વોટના અધિકારોથી વંચિત રાખવાનું ષડયંત્ર કરી આ દેશના નાગરિક બતાવવાનું જે ષડયંત્ર છે અને મનુસ્મૃતિથી વર્ણવ્યવસ્થા લાવવાનું જે કામ છે એની વિરુદ્ધમાં આજે વામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા ભારતભરની અંદર કાર્યક્રમો થયા, જેના ભાગરૂપે ભરૂચની અંદર આજે સૌ એકત્ર થઈ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ કરી, બંધારણની, સંવિધાનની પ્રસ્તાવનાની સંકલ્પના લીધી, પ્રતિજ્ઞા કરી તથા મનુસ્મૃતિ પ્રત્યે પોતાના અભિપ્રાયો આપી સંવિધાનને સુરક્ષિત રાખવા માટે સૌ સંકલ્પ કરવામાં આવે છે। आज रोज वामसेफ तथा इंसाफ संस्था तथा भरूच जिल्लाना दलित कार्यकरो आज 25 डिसेम्बरे 98 वर्ष पहला डॉक्टर बाबा साहेब आंबेडकरे मनुस्मृतिનું જે દહન કરેલું એ કાર્યક્રમને યાદ કરીને આજે સમગ્ર દેશમાં દલિતો એ કાર્યક્રમને અને બાબા સાહેબને યાદ કરે છે અને મનુસ્મૃતિ જો આ દેશમાં લાગુ કરવામાં આવે તો એની ગેરફાયદાઓ છે એ પણ લોકો સામે ઉજાગર કરવા માંગીએ છીએ। બંધારણ જ શ્રેષ્ઠ છે અને બંધારણનો અને સંવિધાનનો આ દેશમાં બચાવ થવો જોઈએ અને દલિત કાર્યકરો એને બચાવવા માટે જાનની બાજી પણ લગાવી દેશે। જય ભીમ।